ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ તો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું એક નવા વ્લોગ સાથે. અત્યારે વાગી ગયા છે 7:30 ને આપણે જાગી ગયા છીએ. બરાબર, તો ફટાફટ દીવાબત્તી કરી લઈએ. તો એ થોડુંક ઉઠવામાં લેટ થઈ ગયું તો મમ્મીએ જગાડ્યા આપણને. બરાબર, ફટાફટ લેટ કરી, કારણ કે કાલ વાગી ગયા હતા 2 વાગે તો હોઈ ગયા. લગભગ આવ્યો એડિટિંગ બધું કમ્પ્લીટ થઈને હું 1:30 વાગે તો હું એડિટિંગમાં મૂકીને હું 1:30 નહીં બધા હવાએ તો હોઈ ગયો હતો. હાલો ત્યારે કે દીવા તો કરી લે, પછી વાત કરવા હાલો તમને. હેલો ગાઈઝ, તો આપણે નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. બાકી ગયા છે 9:30 ને જાગી ગયા છે. આજો ધારી દર્શનભાઈનો બ્લોગ ચાલુ છે અને આપણે થઈ ગયા રેડી. તો હાલો ફટાફટ બાકી જોવે ને તો થઈ જાય મોડું. હારમાં હમ જોવે છે વાત મારી જાતા નથી એમ. હાલો ફટાફટ રહી જાય. તરાઈ ગયો એટલું જમી લીધું. આજ તો ગાઈઝ જમીન જો મમ્મી ખાલી કરે વાસણ, આપણે સિરીઝ જોઈ બેઠા બેઠા. ઓહ, ગરા લગી આવી. ભાભી એવું શાક નહોતું તોય ગરા લગી આવી. બોલો, રીંગણો હું ગવાર હતો, ગવાર ખાઈ લીધું. ટીવી જોઈ થોડીક વાર. ટીવી જોઈને હમણાં સીધા વાપસી. તો થાકી ગયા ગાઈસ. કાલે યાર મોડું થઈ ગયું. કાલે વહેલા હાર નીકળી ગયા. કંઈ ઘડીક વાર મેચ જોયો. બધા ભેગા કેટલો ટાઈમ પછી ગયા હતા. વાતો કરતા ઘરે આવ્યો. ઘરે આવીને મારી બાજુ ઓલી મોટર ખોલી. તો અમારે ખબર પડી કે મોટરમાં વાંધો નથી, એના ઓલા ડબ્બામાં વાંધો હોય. વળી પાછી મોટર ફીટ કરી નાખી પાણીમાં. આવું હતું કંઈ શું. હાલો તો હવે જમી તો લીધું છે. થોડીક વાર પછી બાજા ભાગી જો સીધા ભેગા થાય ફાઇન છે. ઓકે, ટાટા. ત્યાં લગીમાં જે લોકો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. ઓકે, ડન. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ઘરે આવીને આપણે જે કપડાં ચેન્જ કરી લીધા છે થોડા. કારણ કે અમુક લોકો મને એવું કહે છે કે એકને એક ના પહેરતું. શું કરું ભાઈ યાર, એક તો સવારે જો ના ડ્રેસ જ પહેર્યો હોય કંપનીનો, બરોબર, આવીને આજ તો મોઢું ધોઈને બેઠા હોય. પછી હું ખોટા કપડાં ઓલા કરવા એમ એવું થાય. હે રામ, હે માતાજી, હે માતાજી. હાલો ફટાફટ પહેલાં દીવા બનો, પછી ભેગો દો, પછી વાત કરો બધી. ઓકે, તો ગાઈઝ દીવા થઈ ગયા છે. ગુસ્સો કરી ગયો આ તો. દીવા કરીને જાય છીએ આપણે નીચે અમારા દેવાંશી બા આવી ગયા છે. દેવાંશી આવી ગઈ છે ને. ચાલ ઘરમાં બાંધીને રખડે ગતા ભૂતડી. અને અહીંયા છે આપણા આલુ પરોઠા. મારે આજે જોડવાના છે આલુ પરોઠા. દાંત કાઢે. તો હાલો ફટાફટ આલુ પરોઠા સોડવી દે. જો છે હમણાં ઉલારી નાખ દે. હો જો તો બ્લોગ ચાલુ હે ને એટલે ઠેકાણે નહીં કા નેત્ર ઉલારીને ઘા કરી દે સીધા. હું સાચું જ બોલું, બીજી શબ્દ જે બીજામાં કીધું નહીં, સાચું જ કીધું મેં. ઉલારીને ઘા કરી દેવાનું, બરોબર. જો હું જોવેશ તું આમ ઊભી થા ને. હાલ કામ કર, કામ હાલ. આને ગયો તો મમ્મી
અડી જાય પછી મમ્મી 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 આ કાંઈ નહીં થાય. હાલો ગાઈસ હવે આલુ પરોઠા બનાવી લે પછી ભેગા થાય. હાલો ગાઈસ તો જો જામી કરવીને ફ્રી થઈ ગયા. મારે આલુ પરોઠા બનાવવાના હતા પણ આ લોકો કે ના એ કે તારે નથી બનાવવા કે અમારે બધાને હજી જીવું ઓલો જમવું છે. એટલે મેં કીધું કાં હું શું બોલ્યો હે હું એમ બોલ્યો કે મેં બનાવ્યા હતા એમ હે હું શું બોલ્યો કે બનાવવાની મને આ લોકોએ ના પાડી એમ બોલ્યો ને હું અને સમજાવો ને ગાઈસ નકર આ છોકરીને હે ને ઠીકો ચડી જાય કેમ એમ તો જો બેઠા એ મમ્મી આજ કંઈક નવું લઈ આવ્યા હે નવી બંગડી લઈ આવ્યા હે ટ્રાય કરવા હાટું કંઈક અને આ કામ ચોર એક નંબર પહેલો નંબર આવે એમાં જ નામ એમાં નંબર હોય ને દેવાંશીનો પહેલો નંબર આવે. એક ઠીકો આપી દઈશ ને તને એક ઠીકો. દેવાંશી આઈફોન લઈ દે ને. મને આઈફોન લઈ દે ને દેવાંશી. એ દેવાંશી દેવાંશી આઈફોન લઈ દે ને. લઈ દે તારે લઈ દેવાનો હતો ખબર હે લઈ દે ને દેવાંશી આઈફોન. હાલ કાલ લેતા આવી હે કાલ અમે આઈફોન લેવા જઈએ. ઓકે ઓકે ભાઈ તું જાને એક તો પૂછી લે કોઈ રાખશે ઘરે તો એના ઘરે ગયા છે. તમે લોકો ગાઈસ મને ઘરે રાખશો ને બરોબર ને આઈફોન લઈ દે તો કારણ કે મને તો કાઢી મળશે આઈફોન લઈશ તો હું એવું આ લોકોનું કહેવાનું હે પણ આ ઘર જ મારું હે આખું તો મને ક્યાંથી કાઢશે કયો જી તમે. હાલો તો થોડીક વાર મેચ જોઈ લે પાછા થોડી વાર પછી પાછા ભેરા થાય ત્યાં લગીમાં હે ને જે લોકો ફ્રી હોય નવા હોય ચેનલમાં એ ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દો. એક રીલ મૂકી છે ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં ફટાફટ જોઈ આવો. ઇન્સ્ટામાં ફોલો કરી નાખો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દો. ઓકે ત્યાં લગીમાં હું ઘડીક વાર મેચ જોઈ લઉં. ઓકે દિગ્બેશ લાઠી આવ્યો હે દિગ્બેશ લાઠી એને જોઈ લો કેવી બોલિંગ કરે છે ને ડન. હેલો ગાઈઝ તો જો આપણે ત્યાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અમે ગયા હતા ગાર્ડનમાં ચાલવા. ગાર્ડનમાંથી ચાલીને આવીને નાહી લીધું. હવે થોડીક વાર જઈ છીએ બહાર આટો મારવા બરાબર. હું અને હિરલ અને મમ્મી ને પપ્પા ગયા છે બહાર મારા ફઈના ઘરે. દેવાંશી ઉપર સૂઈ ગઈ છે બરાબર. હાલો અમે જઈ આવી બારે 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 ક્યાં થશે જોઈ હાલો તમને એવું લાગશે તો બતાવશું. નગર આવીને પાછા ભેગા થયા બરાબર. ત્યાં લકીમાં જઈને જ રીતે રીલ જોઈ આવજો. ઓકે ફ્રી હોય તો બાકી કાલે સવારે જોઈ લેજો. ત્યાં લગીમાં અમે બહાર જઈને આવતા રહી હો. હમણાં ભેગા થાય. ટાટા બાય બાય. હેલો ગાઈઝ તો આવી ગયા ઘરે આવીને બેઠા. અત્યારે અમે ગયા હતા બારે બેસવા અને ચક્કર મારવા અને એવી રીતે ગયા હતા બારે. થોડીક વાર બેસી લીધું ને ચક્કર મારી લીધું ને ત્યાં કાંઈ બતાવવા જેવું કાંઈ એવું હતું નહીં બરાબર. વાતું કરતા હતા અમે બે. એમાં મેં કીધું જવા દે ને ઘરે જઈને સીધું બતાવ્યું. ઘરે આવી ગયા એમ બરાબર. તો અને હવે જઈ હુવા કેમ કે પછી હવે રોજ મોડું સવારે ઉઠાતું નથી. તો હાલો ફટાફટ આજના બ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. ફરી પાછા કાલે નવા બ્લોગ સાથે ભેગા થાવ નવા દિવસ સાથે ભેગા થાવ બરાબર. અને જે લોકો ચેનલમાં નવા હોય ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને. એટલે રોજ આપણે મળશું સવારે 8 વાગે રટ ડેઈલી મળી જશું રવિવારે 10 વાગે. ઓકે અને એક શોર્ટ્સ અને રીલ મૂકી છે હજી ન જોયું હોય તો જોઈ આવજો. બાકી કાલે ભેગા થાય નવા બ્લોગ. બધાને જય માતાજી જય રામનાથ બાય બાય ગુડ નાઇટ.